જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સાબુદાણાના પરોઠા. એના માટે મેં અહીંયા 1 કપ સાબુદાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે. આ રીતે એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી પલાળી લેવાના. અને તમે ઓવરનાઇટ રાતે પણ પલાળી શકો છો. અને અહીંયા બટેકા મેં સરસ બાફી લીધા છે. ચૈત્ર મહિનાની નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ અને બહુ ટેસ્ટી બને છે અને બહુ વાર પણ નથી લાગતી. તો ચાલો સૌ પહેલા આપણે હવે જે બટેકા છે એને છોલી અને ખમણી લઈશું. આપણે બટેકાને સરસ છોલી અને આ રીતે ખમણી લીધું છે. અને હવે આપણે આમાં મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા મેં 1 લીલું મરચું પ્રમાણે થોડું એવું લાલ મરચું નાખીશું. થોડી 2 ચપટી જેટલી હળદર, ધાણા જીરું અને 2 ચપટી જેટલી હિંગ નાખીશું. જો તમે ઉપવાસમાં હિંગ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. ને જીરું નાખીશું આખું. લીલા ધાણા લીધા છે એ નાખીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખીશું. જો તમે રેગ્યુલર મીઠું ખાતા હોય તો તમે એ પણ નાખી શકો છો. અને હવે આપણે આ સાબુદાણામાં નાખી અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને આપણે બટેકું છીણીને લીધું છે એટલે બિલકુલ ગાંઠા નહીં પડે. જો આપણે ડાયરેક્ટ બટેકું નાખીએ તો એમાં ગાંઠા પડી જતા હોય છે. અને સાબુદાણામાં જો પાણી હોય તો પાણી નિતારી દેવાનું. પાણી બિલકુલ ના રહેવું જોઈએ. મારે અહીંયા એકદમ કોરા જ સાબુદાણા છે એટલે હું તરત જ બધું મિક્સ કરું છું. અને જો પાણી હોય તો થોડીક વાર માટે કાઢી અને નિતરતા કરી દેવાના, જેથી કરીને આપણું જે પરોઠા માટેનો જે આપણે લોટ બાંધીએ એ બહુ ઢીલો ના થઈ જાય. આપણે લોટને બાંધી અને સરસ આ રીતે લુવા વાળી લીધા છે. તેલવાળો હાથ કરી અને લુવા વાળી લેવાના. અને ડીશમાં પણ તેલ લગાડવાનું જેથી કરીને ચોટે નહીં, કેમ કે બટેકા અને સાબુદાણા બહુ જ હાથમાં ચોટતા હોય છે એટલા માટે. અને અહીંયા મેં 2 કાગળ લઈ લીધા છે જેમાં તેલ લગાડી લીધું છે ને આ રીતે ગોળ કટ કરીને લીધા છે. આપણે શાકભાજીની થેલી આવે એ થેલીને આપણે કટ કરી લેવાની. અને મેં આ રીતે વચ્ચે તેલ લગાડી લીધું છે. 2 કટકા કરી લીધા છે ગોળ. આપણે આના ઉપર મૂકીને આપણે પરોઠો વણીશું. અને જો તમારે હાથથી બનાવવો હોય તો પણ બનાવી શકો, પણ એ બહુ આપણા હાથમાં ચોટે એટલે વાર લાગે. અને એમાં બિલકુલ વાર નહીં લાગે. 2 કાગળ હતા એમાંથી આપણે 1 અલગ કરી લીધો છે. અને આના પર પણ આપણે તેલ લગાડ્યું છે. અને હવે આપણે બીજો કાગળ ઉપર મૂકી અને આપણે હાથની મદદથી અથવા તો કોઈ ડીશની મદદથી તમે કરી શકો છો, પણ હાથથી પણ આસાનીથી થઈ જાય છે, તમે જોઈ શકો છો. અને જાડો પાતળો પરોઠો તમારે જે રાખવો હોય એ તમે તમારી પસંદ પ્રમાણે રાખી શકો છો. અને એવું નથી કે આપણે આ વરતમાં જ ખાઈએ, ગમે ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો. એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવી લેશો તો તમે એમને પણ વરત નહીં હોય તો પણ બનાવશો. ઉપવાસમાં જ ખાવું એવું નહીં. આ રીતે સરસ બનાવી લીધો છે આપણે. જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે. આપણે એક બાજુ હવે આપણે લોઢી ગરમ થવા મૂકી દઈશું. આપણે અહીંયા લોઢી ગરમ થવા મૂકી દીધી છે. ઉપર આપણે તેલ નાખીશું. જો તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો, એ તમારી પસંદ પ્રમાણે. આ રીતે સરખું આ પરોઠા તમે કડાઈમાં તળીને પણ કરી શકો છો, પણ હું અહીંયા લોઢી પર કરું છું. તો આપણે પરોઠાને ધીમા હાથે લઈ અને એમાં નાખી દઈશું. તો આપણે પરોઠાને શેકાવા નાખી દીધો છે. અને એક સાઈડથી સરસ ચડી જાય પછી જ આપણે પલટાવીશું. જો ઉતાવળ કરીશું પલટાવવામાં તો તૂટી જશે. એટલા માટે એક સાઈડથી સરસ સોનેરી થાય પછી જ આપણે પલટાવવાનું છે. આપણે પરોઠાને સરસ એક સાઈડથી ચડી ગયો એટલે ફેરવી લીધો છે. અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે. અને આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈને કરવાનું, જેથી કરીને બિલકુલ નહીં ચોટે. કદાચ એક પહેલો આપણે બનાવીએ એ ચોટે, પણ બીજો બનાવીએ એટલે બિલકુલ નહીં ચોટે. અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણા પરોઠા બની જશે. અને આપણે લોટ બાંધીને બનાવીએ એનાથી પણ ક્રિસ્પી બને છે આ પરોઠા, અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જોઈ શકો છો કેટલી આસાનીથી પલટાઈ જાય છે. એવું પણ નથી કે ચીપકી જાય. પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જે લોટ બાંધીએ એ ઢીલો ના થવો જોઈએ. પાણીનો ભાગ તો બિલકુલ ના હોવો જોઈએ.
અને બટેકા જ્યારે આપણે બાફીએ તો એ ઠંડા થઈ જાય પછી જ આપણે છીણવાના છે. કે આપણે બનાવવું હોય એનાથી થોડીક વાર પહેલાં આપણે બટેકાને બાફી લેવાના. તો તમે જોઈ શકો છો આપણો પરોઠો સરસ ચડી ગયો છે. આપણે ઉતારી લઈએ અને આ જ રીતે બધા પરોઠા આપણે બનાવી લઈશું. જોતા વેત ખાવાનું મન થઈ જાય એવા પરોઠા આપણા બન્યા છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા સાબુદાણાના પરોઠા. એકદમ ટેસ્ટી બને છે અને તમે વર્તમાં કે એમને પણ ખાઈ શકો છો. કેટલા પતલા આપણે બનાવ્યા છે. તમે જાડા કે પાતળા તમારી પસંદ પ્રમાણે તમે બનાવી શકો છો. અને અહીંયા મેં એક આ રીતનો જાડો પણ બનાવ્યો છે. તમે તમારી પસંદ પ્રમાણે જેવો તમને પસંદ હોય એવા બનાવી શકો છો. અને અહીંયા મેં ટોમેટો કેચઅપ લીધો છે. આ ટોમેટો કેચઅપ ઘરનો જ છે અને મેં અહીંયા સ્પેશિયલ આપણે ઉપવાસમાં ખાઈ શકીએ એટલા માટે લસણ કે ડુંગળી કશું જ નથી નાખ્યું. એ રીતનો બનાવ્યો છે. જો તમારે આની રેસીપી જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર જઈને જોઈ શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.